બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકામાં જળ સંકટનો આવશે કાયમી ઉકેલ। વડગામ પાલનપુરના 126 તળાવોમાં હવે આવશે નર્મદાના નીર। મહેસૂલી ઇતિહાસમાં પ્રથમવાર ગૌચરના તળાવોને કુદરતી તળાવ જાહેર કરી ખેડૂતોની વહારે આવતી રાજ્ય સરકાર। મહેસૂલ વિભાગના સહયોગથી તમામ 126 તળાવો નીમ થયેલા તરીકે નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે। પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કે.પી. ચૌધરી વડગામના 73 અને પાલનપુરના 53 તળાવો હવે સરકારી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાતા પાઇપલાઇન પ્રોજેક્ટ થકી ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહેશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ષો જૂના મહેસૂલી પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે। સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા સરપંચ શ્રી કામરાજભાઈ ચૌધરી વડગામ અને પાલનપુર તાલુકા માટે વર્ષોથી પાણીની અછત અને ભૂગર્ભ જળના ઊંડા ગયેલા તળ એક ગંભીર ચિંતાનો વિષય હતો। ખેડૂતોની રજૂઆતને પગલે પાણીના કાયમી ઉકેલની માંગને ધ્યાને લઈ ગુજરાત સરકારશ્રી દ્વારા નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત ₹854 કરોડના ખર્ચે 4 મહત્વાકાંક્ષી પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં મોટી દાઉ, કર્માવદ, ડિંડોલ, મુક્તેશ્વર, કશરા, દાંતીવાડા અને બાલારામ મલાણા પાઇપલાઇનનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે, જ્યાં વિસ્તારના 126 તળાવોને નર્મદાના નીરથી ભરી જળસ્તર ઊંચા લાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું સાબિત થશે। આ પ્રોજેક્ટના અમલીકરણમાં મુખ્ય અવરોધ એ હતો કે માત્ર મહેસૂલી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાયેલા જળાશયોમાં જ પાણી ભરી શકાય તેમ હતું। આ સમસ્યાના નિવારણ માટે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કામરાજભાઈ ચૌધરી, વડગામ તાલુકા સરપંચ મંડળ અને બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલની સક્રિય રજૂઆતો રંગ લાવી અને રાજ્ય સરકારે 24 ડિસેમ્બર 2024ના રોજ એક ઐતિહાસિક પરિપત્ર બહાર પાડ્યો। પ્રાંત અધિકારીઓને તળાવોને કુદરતી તળાવ તરીકે નોંધવાની સત્તા સોંપી છે। પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કે.પી. ચૌધરીએ જણાવ્યું કે ભૂગર્ભ જળ ઊંડા ઉતરવાને કારણે જે સ્થિતિ સર્જાઈ હતી તે પહોંચી વળવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા 4 મુખ્ય પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ સફળ થાય તે માટે મહેસૂલ વિભાગના સહયોગથી તમામ તળાવોને નીમ થયેલા તરીકે નોંધવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે અઠવાડિયે સરપંચ એસોસિએશનના સહકાર અને વહીવટીતંત્રની મહેનતથી તળાવોની માપણીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે। વડગામના 73 અને પાલનપુરના 53 તળાવો હવે સરકારી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાયા છે, જેને કારણે હવે નર્મદાના નીરને છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવતી તમામ વહીવટી અડચણો દૂર થઈ ગઈ છે અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવશે। વડગામ તાલુકાના એદરાણા ગામના સરપંચ શ્રી કામરાજ ચૌધરીએ જણાવ્યું કે વડગામ તાલુકો વર્ષોથી પાણીની સમસ્યાને પીડા ભોગવતો હતો, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દ્વારા આ વર્ષો જૂના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે। આજે જે તળાવો વર્ષોથી ગૌચર કે અન્ય જમીનમાં હોવાથી રેકર્ડ પર ન હતા તેને પણ વહીવટી તંત્ર, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ કુદરતી તળાવ તરીકે નોંધવામાં આવ્યા છે। ઘણી જગ્યાએ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે અને નર્મદાનું નીરનું ટેસ્ટિંગ પણ સફળ રહ્યું છે। આ ભગીરથ કાર્ય માટે અમે રાજ્ય સરકાર, તત્કાલીન પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલ, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, જિલ્લા સમાહર્તા શ્રી મિહિર પટેલનો સમગ્ર ગામ લોકો વતી આભાર માનીએ છીએ। સરકારશ્રીના પ્રયાસો થકી આજે વડગામ અને પાલનપુર તાલુકાનું જળચિત્ર બદલાઈ રહ્યું છે, જે આવનારી પેઢીઓ માટે એક સુખદ ભવિષ્યનું નિર્માણ કરશે। અહેવાલ રામજીભાઈ રાયગુર। ગત એક વર્ષમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સર્જાયેલી પાણીની અછત અને ભૂગર્ભ જળ ઊંડા જવાથી જે પાણીની કટોકટી સર્જાયેલી હતી તે બાબતે સરકારશ્રીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા, જેમાં મોટી દાઉ કર્માવત પાઇપલાઇન, ટિંડોલ મુક્તેશ્વર પાઇપલાઇન, કસરા દાંતીવાડા પાઇપલાઇન અને બાલારામ મલાણા પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા। આ પાઇપલાઇન પ્રોજેક્ટોના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવાને આરે છે। તે પૈકી વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજિત 126 તળાવો ભરવામાં આવનાર છે, પરંતુ આ તળાવ ભરવા માટેની પૂર્વ શરત હતી કે આ તળાવો મહેસૂલી રેકર્ડે નીમ થયેલા હોવા જોઈએ। જો એ નીમ થયેલા ન હોત તો આ તળાવો પાણીથી ભરી ન શકાત। આ બાબતે સ્થાનિક નેતા મંડળ તરફથી રજૂઆતો થતાં અને વહીવટીતંત્રમાંથી પણ આ બાબતની ધ્યાને લેતા સરકારશ્રીમાં માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા દ્વારા અને સ્થાનિક નેતા મંડળ દ્વારા થયેલી રજૂઆતોને ધ્યાને લઈને મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 24/12/2025ના રોજ પરિપત્ર કરી અને રેકર્ડે હયાત વોટર બોડીઝ અંગેની બીજા હકમાં નોંધ દાખલ કરી અને એક પ્રકારે તળાવ નીમ કરવાની યોજના હાથ ધરવામાં આવેલી, જે અનુસંધાને આ સપ્તાહમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રયત્નોથી તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસોથી તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે। એ માપણીની સાથે સાથે
પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નિમ કરવામાં આવેલા છે, જેનાથી આ ચારે પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. વડગામ તાલુકાના વર્ષોથી જે પાણીનો પ્રશ્ન હતો કે અછતવાળો તાલુકો તરીકે ઓળખાતો, વડગામ તાલુકામાં દિવસે દિવસે તળ ખૂબ ઊંડા છે. એના ખેડૂતોની અને લોકોની એવી માગણી થઈ કે ખેડૂતને બધા આંદોલન કરીને બધા કે ભાઈ સરકારશ્રી પાણી આપે. એના અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વડગામ તાલુકાનો જે વર્ષોથી ઘણા વર્ષો જૂનો પ્રશ્ન હતો, જે લાલજી મામા વખતથી, એ ભૂપેન્દ્રભાઈએ પ્રશ્નને વાચા આપી અને 854 કરોડ જેટલી માલબર રકમ વડગામ તાલુકા પાલનપુર તાલુકાના ગામો માટે ફાળવણી કરી. આજે વડગામ તાલુકામાં અમારા તળાવ નીમનો ખૂબ મોટો વિકટ પ્રશ્ન હતો કે જે રેકર્ડ ઉપર હતા જ નહીં ગૌચરમાં. તો માનનીય મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, પાલનપુર પ્રાંત સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રી, વહીવટીતંત્ર દ્વારા અમને ખૂબ સારી રીતે બધા સરપંચ એસોસિએશનને એમને મદદ કરી. વધુમાં ખૂબ તળાવને હમણાં નીમ બધા ગામડે ગામડે 2 તળાવ બધા નીમ કરી આલ્યા, જે ગામો નીમ આ વખતે હતા જ ના દિન સુધી. અને અમુક ગામમાં તો તળાવ જે ખોદણો એ ફરીથી નર્મદાના નીરથી ટેસ્ટિંગ માટે પણ 2 વખત ભર્યા. ભરીને હાલ તળાવમાં પણ અમુક ગામડાના અંદર હાલથી ફાયદો મોટો થવા મળ્યો. એના બદલ અમે વહીવટીતંત્રનો બધાનો, ગુજરાત સરકારનો બધાનો આભાર માનીએ છીએ. એમાં માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, પાટણ લોકસભાના અમારા સાંસદજી ભરતસિંહ ડાભી સાહેબ અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ.